ઢાઈન જાતો ધીમલીન પપ્પો એલી ગાડી રાડે ધીમલી ઢબ ભાષા વાપરવાની બીજી ભાષા નહીં વાપરવાની હા હા શેઠિયા કેવા મસ્તી ગાડી લઈને ફરે જોજો હો હા રે જો હે ને આવી રીતના શેઠ ગાડી લઈને ફરે ને આપણે છે ને ખેતરમાં કામ કરીએ કામ કરે બાકી બીજા શેઠ આવે આ છે ને વિડીયો નું મુહૂર્ત કરવા માટે છે ને મને ટીલો મેલે છે તો હલો ગાઈસ કેમ છો બધા મસ્તમાં છો ને મજામાં છો એ આશા રાખું છું અને આ અમારા એક નવા બ્લોગ વિડીયોમાં તમારા બધાયનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે બધાયને જય માતાજી હર હર મહાદેવ તો દોસ્તો સારના ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ ને આજે તે વિડીયો બનાવવાનો મોડ નથી બાકી બનાવવો પડે છે એને યાતે નિંદતા ને મને એકલીને નિંદાડે ઈત મે તે નિંદી રહી આ બાકી છે આ જો અને આ શું છે પાલક અને આ દોસ્તો ઘણા બધા લોકો કહે છે કે આ પાલક ખાવાથી છે ને બસ 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 હો સ્વાગત થઈ ગયું હા મમ્મીને મિલતે જા મમ્મીને આ ઘણા બધાને એવું લાગે છે કે પાલક ખાવાથી છે ને બસ લોહી વધે અને શરીર નિરોગી રહેશે ખરેખર 100% સાચી વાત છે અને એમાં અમે નીંદી રહ્યા છે અને બાજુમાં તમે જોઈ શકો છો રીંગણાનું ઝાડ છે એવડું મોટું ઝાડ છે ને કે મારે ઝાડ બોલવું પડે છે આના બરોબર ઝાડ છે નિખોરોની વાળું દેખાય કઈ દેખાય નથડીની મહેનત રે થીમલી છે ને અત્યારે આવડી મોટી થઈ ગઈ છે જોતા જોતામાં અને અમે લોકો છે ને બસ વિડીયો ઉતારવામાં અને બસ મોશોકમાં પડ્યા છે નાનું કંઈ વિચારતા જ નથી તો અમારે હમણાં વિચાર્યું છે કે આને છે ને એક બોલ પણ લાયા લઈએ અને એક ઓલી આવે ને એ આણિયા લઈએ તાકી એ બેઠી બેઠી રમતી જાય ને લખ્યા રાખે અને થોડું થોડું શીખે પછી આપણે નિશાળવા મૂકશું હજુ આનું આધાર કાર્ડ એવું બધું કાઢવાનું બાકી છે એટલે પછી એવું બધું કરવું જોઈશે ઘરે જઈને ઘણી બધી ટેન્શન છે એટલે સવારમાં મેં નીંદવા આવ્યા ને ત્યારે વિચારતા હતા એવું બધી વાતો કરતા હતા પણ બ્લોગમાં ના બતાવ્યું અને આજનો બ્લોગ અમે છે ને ખેતરમાં સીધા જ આવીને સ્ટાર્ટ કર્યો સવારમાં વાડીએ ના સ્ટાર્ટ કર્યો કારણ કે વહેલા શેઠ આવી ગયા હતા એટલે ચા પીને સીધા ભાગ્યા ખેતરમાં અમને બે માણાને છે ને આ ધીમાઈ રમે તે લગાડી દેશે બરોબર આમાં છે ને કામ કંઈ થાય નહીં અને આની જોડે છે ને રમે તે હું લાગી દઉં અને આ લાગી જાય કામ થોડુંક માપે થાય બાકી બધા તમારો સપોર્ટ છે એટલે બસ આમ નામ હાલ્યા જાય છે અને તમે બધા થોડી દયા કરી દેજો અમારા નાના એવા પરિવારમાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઘંટડીને ઓન કરી દેજો અને વિડીયો સારો લાગે ને તો લાઈક કરી દેજો એટલે અમને સારું લાગે અને બીજા લોકો બી વિડીયો દેખે ને તો તેમને સારું લાગે કારણ કે ઘણા લોકો વિડીયોમાં લાઈક ના હોય ને એટલે એને જોઈને મૂકીને વહી જાય છે દુઃખ લાગે એક કહેવાય ફાઇનલી દોસ્તો આટલું છે ને હવે આ બાકી છે બાકી આ ધીમાઈ નીંદે છે ને એ બાકી બધું થઈ ગયું છે ને આ બાજુ તમે જોઈ શકો છો આ પણ થઈ ગયું છે ને ધીમાઈ ત્યાં આગળ રમે છે આ રે જો એકલીની મેં તો રમ્યા રાખે છે એટલે સારું છે ઘડી કામ થાય તો ધીમાઈ અહીંયા છે ને ખહડાઈને નીંદવા બાજરી અને જોઈ શકો છો આ કેટલો સરસ નજારો જોવા મળી રહ્યો છે તો આ બધું કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું છે ને તો આ છે ધીમાઈની મહેનત ખાસ કરીને તો કારણ છે ને આ પણ સરસ મજાની રમે છે ને એટલે આપણને મજા આવે છે નકર તો એ રડવાનું ચાલુ કરી નાખે ને એટલે બધું રમણ ભમણ જાગે ખુતર્યા કરે રા આટલું મોટું ખોડો ખબર પડે તે ધીમાઈ તો બેઠી છે ને ધીમલીન પપ્પો નીંદે છે કોઈ નહીં કામ તો બેઠી એ તો કણે ये भाषा क्या लिखी है बाकी तो नहीं बोलते तो आगड़ी बैठा हां हां तो आगड़ी तो आंगड़ी तो आगड़ी तो आगड़ी तो आगड़ी तो आगड़ी આપણી ભાષા ખુદ ઓરિજિનલ સા ભલે ની રે બાકી સાની ભાષા આવડે ખરી કે ના સાની આવડે બાકી પૂરી ની આવડતી તો આંગળી ની સાની ની ઇતરી બધી આવડે બાકી આપણી ભાષામાં
અંગા આપણી ભાષામાં ઉતારો જાજે તે આપણી ભાષામાં ઉતરે નહીં અહીં જ બોલાય તે આ કખી બોલાય હાવ તે હમણે અહીં બોલાય વેતીન તો પાછું તો ધીમલી તો બેઠી છે અહીં નહીં આવડે ધીમલી પેલી બાજુ બેહી રહી ની કઈ ધીમલી પેલી આથી બાજુ આમ દેનના વિડિયો બનાવજે ને તેના આપણી ભાષા મને બોલતે નહીં આવડે તે અહીં હોને અહીં તો વાલી તો આવડે બોલતે એલી ગાડી રાડે ધીમલી ઢબલી પડ્યારી પપ્પો પપ્પો પાર પડ્યો ઉપર જાત રે તો તાર તે ઉપર ઢાઈ જાતો ધીમલીન પપ્પો આ વિડિયો નો ટોપિક આ હતું કે ધીમાઈને છે ને ક્યારનો મેં શીખવાડું કે આપણી ભાષા બોલ સારો આજથી આપણી જ ભાષા અહીં બોલું આજથી આપણી ભાષા તો આંગળી હે તો આંગળી પાછી અહીં ભારી બોલાય એ તમને મેં રિંગ બોલાયો ને એ રીતના તે તે અહીં જ બોલાય ને ની બોલો જેલા માણો તેલા જોડે બોલવાનું આપણે બ્લોગ માં વળી જેલે આથી મમ્મા નીન તો અહીંયા વેતી ને આ ભાષા પેલી ભાષા કર્યા કરજે હતી કે યાત્રા ગુસ્સો ધીમલી ચાલ મમ્માર વાડી આવાય તે આમ જાતે પપ્પો નહીં ફટાફટ આવજે ને નીંદવાનું બધું પૂરું હોય ગયેલું છે મમ્મર ઓ ક્યાં હાલ્યા ગોરી એ તેવું થઈ ગયું આ બાકી હયું ખબર પડે તે કા બાકી એતરો એક કિસોડ હોય તે આવજો ધીમલી પપ્પા આવજે મમ્માર કેવા હિન્દી નાખી બધું દોસ્તો જોઈ શકો છો આ છે ને પાડોશીનું કામકાજ જો કેટલું રમણ ભમણ કરી નાખ્યું આ રીતના ઉપાડી લેવાનું કીધું ને આ લોન ને બણ બધું પાડતા જાય આવું કરે શું કરવાનું ધીમાઈ પાછી ખીજાય ને અત્યારે જેમ તેમ ગાળો હાલે આ બધું બગાડ કરે એટલે મજા નહીં આવે નહીં બાકી ચાલો ધીમાઈ છે ને સરસ મજાનું પાંદડા બઠી છૂટવાનું ચાલુ કરી નાખ્યું છૂટી લે એટલે સીધા વાડીએ મેથીની ભાજી બનાવી દીધી છે દોસ્તો ને મક્કીનો રોટલો ને લીલે દીશે રોટલામાં ભાજી એન પપ્પા હાથમાં જ ધરીને ખાય ભાડામાં આવવાની લેતો ભાજીના હાથમાં તરીકે તવામાં બનાવી દીધી છે ને એટલે વાર લાગે છે એટલે મામા ફટાફટ ખાઈ ભાને સાફ કરી દેવાના છે આજે લાગે ભાજીને તો એન સુધી બનાવી રહ્યો ચાલો ભૂખો ભારી લાગી રહી મામાર ખાઈ લેજે આમ પાણી ફાલ બગાડે